મસ્ત લીધા પછી હમજુમાં પણ આવી ગયો, એમના આશીર્વાદ મળી ગયા અને હવે ભોજન કરી લઈએ. તો ભોજનમાં લાઈવમાં ફરસાણમાં તો ઈદડા પાત્રા અને ચકાચક મસ્ત ભોજન લીધું ભાઈ કલ્પેશભાઈ ની સાથે અને આવી ગયા ઘરે. મસ્ત મીટિંગ કરી, મજા પડી ગઈ બેસવાની. હવે થોડો ઘણો આરામ કરશું. ઊંઘ આવી નહીં તો આ બેને ઊંઘ આવતી નહોતી. દી બે રમતા હતા ને હું એને જોતો હતો અને નવી વાતો કરતા હતા. પછી આવી ગયા બપોરે કથાનો ટાઈમ. તો કથામાં આવી ગયા. કથામાં આજે 56 ભોગનો પ્રસાદ અમે ધરવાના છીએ ભગવાનને અને ગોવર્ધન લીલા છે આજે. તો બહુ મસ્ત ઉત્સવ છે, તો દર્શન કરી લો તમે પણ બધા. દીપકભાઈ નું આ કુલર નું કામ છે ને બેસ્ટ હતું. વધતું વરિયાળી શરબત એનો આનંદ લીધો. આ ડિસ્કશન થાય છે રૂક્ષ્મણીજીના વિવાહનો, એનો પણ કાલે આનંદ લેવાનો છે. અને હું હવે નીકળી ગયો લાખાપદર જવા માટે. બિયર્ડ ચકાચક સેટ કરી અને પાછા આવી ગયા વાડીમાં. વાડીમાં સાંજે પ્રોગ્રામ હતા ગરબા. પહેલા તો ભગત ને જય સ્વામિનારાયણ, બાદશાહ ને જય શ્રી કૃષ્ણ. અને હવે બસ હવે ગરબાનો રાઉન્ડ ચાલુ છે. એક બાજુ બહુ સારા ગરબા લે છે બધા. શાંતિભાઈ અને ભીમાણીભાઈ ની તો મજા અલગ છે. ને રાત્રે ભેળનો પ્રોગ્રામ હતો. રાકા પકા પૂનાની ભેળ બ્રાન્ડ છે ભાઈ, બ્રાન્ડ. અને મસ્ત કટિંગ કરતા હતા અને ભાઈને કર્યા જય સ્વામિનારાયણ. દ્વારિકાના નાથને ખમ્મા કરીને પછી હવે ભેળ ખાવાનો સમય આવી ગયો છે. ચકાચક ભેળનો આનંદ લીધો. જસવીર અને સુવાંશે પણ મસ્ત આનંદ લીધો. હવે કમલેશભાઈને બોલાવીને એમને ગુડ નાઇટ કરીને વિડીયો એન્ડ બાય બાય.